સૌને નમસ્કાર. સંશોધન વિશે બોલવું અને સંશોધન કરવું એ બે બાબતોમાં બોલવું સહેલું છે, સંશોધન કરવું ખૂબ જ મુશ્કેલ છે. તમે બધા એ મુશ્કેલ કાર્યમાં જોડાયા છો, એ બદલ હું તમને અભિનંદન આપું છું અને આગોતરી શુભેચ્છાઓ પણ પાઠવું છું. મારે તમને બે વસ્તુઓ જણાવવી છે. એક તો એ કે મુશ્કેલ સંશોધન જ્યારે પાર પડે છે ત્યારે એનો આપણને સંતોષ અને એનો આપણને આનંદ કેવા પ્રકારનો થાય છે. અને એમાં ફલિત એ છે અથવા તો ગર્ભિત એ છે કે એવા સંતોષ અને એવા આનંદ લગી પહોંચવા માટે આપણે કેવા કેવા પ્રકારનો શ્રમ લેવો પડશે. બીજી વસ્તુ તમને એ જણાવવા માંગુ છું કે સાહિત્યિક સંશોધનની જે સફળતા છે, એનું જે સક્સેસ છે, એના મૂળમાં અથવા તો એના પાયામાં એવું શું છે જેને આપણે ચૂકી શકીએ જ નહીં કદી, એવું અનિવાર્ય શું છે? તો આ બે મુદ્દાઓ આખા વ્યાખ્યાનમાં સ્પષ્ટ થશે તમારી સામે અને આપણે હસતા રમતા આમાં આગળ વધી શકીશું. પીએચડી પદવી માટેનો જે મારો સંશોધન વિષય હતો, તમે સૌ જાણો છો, પણ એનું વિધિવત જે શીર્ષક હતું તે આવું હતું: સુરેશ જોશી, તેમનું સાહિત્ય અને તેનો આધુનિક ગુજરાતી સાહિત્ય પરનો પ્રભાવ. હું હંમેશા મારા વિદ્યાર્થીઓને કહેતો કે સંશોધન સંકલ્પ જે તમે કરો અને શીર્ષક જે બાંધો એ બહુ સ્પષ્ટ હોવું જોઈએ. એટલું જ નહીં, એ સ્પષ્ટતાને તમારે હંમેશા વળગી રહેવું જોઈએ. એની બહાર પણ નહીં જવાનું કે એથી ઇતર કોઈ વાતો પણ નહીં કરવાની એટલે નહીં જ કરવાની. જેમ કે આમાં સુરેશ જોશી, તેમનું સાહિત્ય, તેમનો આધુનિક ગુજરાતી સાહિત્ય પરનો પ્રભાવ, આમ ત્રણેક મુદ્દાઓ બહુ સ્પષ્ટ છે અને તેને હું વળગી રહ્યો છું. ઘણીવાર શું બને છે કે વિદ્યાર્થીઓ ભૂલી જાય છે કે પોતાનું શીર્ષક શું હતું અને પછી જે કંઈ ઠીક લાગે તે વાતો કરવા માંડે છે. તો એ બહુ ચલાવી લેવાય એવું અથવા તો સુખદ નથી, એમ હું કહેવા માંગુ. મારે તમને એ પણ જણાવવું જોઈએ કે સાહિત્યિક સંશોધનની મેં પુસ્તિકા પણ લખી છે, સાહિત્યિક સંશોધન વિશે. આ જણાવવાનું કારણ એ છે કે મેં સૌ પહેલા સંશોધન કર્યું છે સુરેશ જોશી વિશે અને પછી પુસ્તિકા લખી છે. એટલે કે સૌ પહેલા મારો અનુભવ અને પછી શાસ્ત્ર. આ વ્યાખ્યાનનો મધ્ય બિંદુ પણ એ જ છે કે પહેલા અનુભવ સાહિત્યનો, પછી એનું શાસ્ત્ર, જેને સંશોધન કે સિદ્ધાંત કે જે કહેવું હોય તે કહી શકીએ. મારે 4 વર્ષ લાગેલા 1973 થી 1977. ત્યારે હું બોડેલી કોલેજમાં પ્રિન્સિપાલ હતો. મારી ઉંમર 34-35ની હતી. હું પ્રિન્સિપાલ થયો ત્યારે 32 વર્ષનો હતો. અને યશવંત શુક્લ એમના વ્યાખ્યાનોમાં એવું કહેતા કે આપણે ત્યાં બે બેબી પ્રિન્સિપાલ છે, એક પુરુષોત્તમ માવલંકર અને બીજા સુમન શાહ. એમની રમૂજ મને ગમતી હતી, કેમ કે સારું લાગતું હતું આપણે વિશે કોઈ આવું કહે તો શું ખોટું એમ. રોજ રાતના 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી હું જાગતો, પૂરા 6 કલાક. અને જમ્યા પછી હું પાણી વધારે પી લેતો, જેથી આ 6 કલાક દરમિયાન બ્રેક લેવો અનિવાર્ય થઈ પડે. મારા જીગરી દોસ્ત રાધેશ્યામ શર્મા, એમણે મને એક ટેબ્લેટ બતાવેલી, એક ગોળી બતાવેલી કે આ લેવાથી સુમનભાઈ બહુ સારું રહેશે. એનું નામ હું ભૂલી ગયો છું,
પણ એ હું લેતો, એથી ઉજાગરો સુખદ બની જતો અને ઊંઘ નહોતી આવતી. જમ્યા પછી હું તરત લઈ લેતો. જો આપણે સંતોષ ને આનંદની વાતથી શરૂઆત કરી છે, તો એ મુદ્દો હું પહેલા ચર્ચું તમારી સામે કે સંશોધનનું લેખન કાર્ય પૂરું થાય તે દિવસે શું થતું હોય છે? બધું પૂરું થઈ ગયું, બહુ જ સારું લાગે. એ પછી જે ટાઈપ કરાવવાનું કામ છે, બરાબર, અથવા જોડે જોડે પણ કરાવતા હોઈએ, જાતે આવડતું તો જાતે કરતા હોય. હવે મારો જે ટાઈપિસ્ટ હતો ને એ જમાનામાં, એ ભૂલો બહુ જ કરતો હતો, એટલે મારે પ્રૂફ કરવા પડતા હતા અને 2 લાઈન વચ્ચે સ્પેસ બહુ રાખતો હતો. મેં એને એક દિવસ પૂછ્યું કે ભાઈ તું આ આટલી બધી સ્પેસ શું કરવા રાખે છે? મને કે સાહેબ તમને ખબર નથી, પીએચડીના થીસીસમાં તો રાખવી પડે, કે નહીં તો સાહેબોને અઘરું પડી જાય. કે મને તો એવું કે સાહેબોને આમે અઘરું જો પડવાનું હશે તો પડશે જ, પણ તું આટલી બધી સ્પેસ છોડી દે. એને પૂરા 1200 થી 1300 પાન કરેલા. એનું એમાં ધંધાદારી હતું, પણ હું સમજી શકેલો, પણ ઠીક છે. જ્યારે એની 5 નકલો તૈયાર થઈને આવી, બાઇન્ડ થઈને આવી, એના ઉપર જાડું પૂઠું તો શું હોઈ શકે, પણ પેલું જેને કહીએ ને કે બોર્ડ લગાડેલું, અને એને કારણે દરેક નકલનું વજન ઓછામાં ઓછું 3 થી 4 કિલો થયેલું. હજી એ મેં સાચવી રાખ્યું છે. અને જ્યારે આપણે યુનિવર્સિટીમાં સબમિટ કરવા જઈએ છીએ એ દિવસ યાદ કરો. તમારે બધાએ તો એ દિવસ આવવાનો જ છે થોડાક વખતમાં જ, પણ સબમિટ કર્યા પછી ઘેર પાછા ફરીએ ત્યારે જે હાશ થાય આપણને, એ હાશની કોઈ વ્યાખ્યા થઈ શકતી નથી. એ હાશ અવર્ણનીય છે. એ સમયગાળા દરમિયાન નવનિર્માણ આંદોલન શરૂ થયેલું. હવે આ બોડેલી તો ગામડું કહેવાય. મારો મોટો દીકરો જે પ્રાથમિક શાળામાં ભણતો હતો, એના માસ્તર એને એવું કે બેટા જાને બાજુની દુકાને જઈને બીડીયું લઈ આવ. આ પ્રસંગ જ્યારે મને મારા દીકરા પૂર્વરાગે મને કહ્યો, તે ક્ષણે મારા મનમાં નિર્ણય થયો કે આ ગામમાં છોકરાઓને તો હું નહીં જ ભણાવી શકું. હું કોલેજમાં વિદ્યાર્થીઓને ભલે ભણાવ્યું, મારા દીકરાઓને નહીં ભણાવું. એટલે વડોદરા ઘર શરૂ કરેલું, અને સારી શાળામાં ભણવા મળે એ હેતુ હતો. હું બોડેલીથી વડોદરા દર શનિ રવિ જતો. સ્વજનોથી એ પ્રકારનો વિયોગ મેં સ્વીકારી લીધેલો. આ તો અનિવાર્ય હતો વિયોગ, પણ હું એવું સૂચવવા માંગુ કે રોજ રાત્રે કે રોજ સવારે જ્યારે આપણે આ કામ લઈને બેસીએ, ત્યારે જે વિયોગ થાય સ્વજનોથી, એને આનંદનો વિષય ગણવો. સંશોધન પ્રકાશિત થાય છે ત્યારે પણ બહુ આનંદ થાય છે, પુસ્તક રૂપે. ગ્રંથના અર્પણમાં એ આનંદ ઠરે, કેમ કે એ પહેલી જગ્યા છે જ્યાં તમે આમ સરસ રીતે અંતર્મનથી કશું લખવાના હો. તો એ અર્પણ નો આનંદ કે સંતોષ અર્પણમાં ઠરે સંશોધનનો, તો મને એવું લાગે કે માતાના ખોળામાં નવજાત શિશુ છે, બાળક છે, એટલું સરસ. મેં જે કંઈ અર્પણ કર્યા છે, મારા પુસ્તકોના જે અર્પણો, ત્યારે હંમેશા હું પ્રસન્ન રહ્યો છું આ કારણે. અલબત્ત જેને અર્પણ કર્યું હોય તે ભાઈ કે બહેન કશો પ્રતિભાવ ન આપે એ જુદી વાત છે, અને એવું હંમેશા બનતું હોય છે. પણ બીજી બાજુથી બહુ સાંભળવા મળે કે તમારા લેખો બહુ સરસ છે, બહુ મજા આવે છે. આજકાલ તો લાઇક્સ એટલા બધા મળે છે, પણ મને ખબર હોય છે કે વાતમાં માલ કેટલો છે. પણ એક વાત કહેવાનું મને ગમે કે કશું જ ન બોલતા પેલા જે સાવ મીંડા અને દંભી જે મૌનીઓ છે ને, મૌની બાબાઓ છે ને, એના કરતાં આ લોકો હાજરી પુરાવે છે એટલું સારું છે. તમે જોશો કે
તમારા થીસીસમાં માણસ નાનું સરખું ડોક્યું પણ કરશે ને, અને એમાંનું એકાદ વાક્ય પણ તમને કહેશે ને કે મને બહુ ગમ્યું, તો તમને એટલું સારું લાગશે કે આપણી જે મહેનત, આપણો જે શ્રમ છે તે સફળ થાય. પહેલી આવૃત્તિના અર્પણમાં મેં લખ્યું છે કે સ્વજનોને અર્પણ કરતા લખ્યું છે, અસ્મિતા પૂર્વરાગ મધિરને, જેમણે એ કાળા દિવસો અને સફેદ રાતો દરમિયાન ઉછળતા ઉછળતા વિયોગ અશ્વને ઝાલ્યો, પડકાર્યો. એથી મેં અશ્વંત શુક્લને, સાહિત્યજને અશ્વંત શુક્લને પણ અર્પણ કર્યું છે. ત્યારે મેં લખ્યું છે કે જેમણે મારામાંના વિદ્વાનને એની નાની વયે જ જાણ્યો અને જણાવ્યો. 1961માં હું ડભોઈમાં જુનિયર બીએમાં હતો અને મેં મારો પહેલો વિવેચન જે લેખ લખ્યો, મણીલાલની કાવ્ય વિભાવના 5 મુદ્દા, બુદ્ધિપ્રકાશમાં આવેલો, ત્યારે યશવંતભાઈએ પ્રિન્સિપાલ ભાઈલાલભાઈ કોઠારીને જણાવેલું કે તમારે ત્યાં એક વિદ્વાન ઉછરી રહ્યો છે, એનું તમે ધ્યાન રાખજો. આ બધી વસ્તુઓ કોઈને કોઈ રીતે સંશોધન દરમિયાન આપણને મદદ કરતી હોય છે. આપણા શિક્ષકોના વચનો, આપણા શિક્ષકોએ આપણને આવા પોરસ ચડાવ્યા હોય, કોઈ વિદ્વાને આપણા આવા વખાણ કરાવ્યા વગેરે વગેરે વસ્તુઓ, તે બહુ બળ મળતું હોય છે. બીજી આવૃત્તિનું અર્પણ મેં મારા વિદ્યાર્થીઓને કર્યું છે અને લખ્યું છે કે જેમણે મને વર્ગમાં સાંભળ્યો અને વર્ગ ચૈતન્યના મારા મોઘા અનુભવને નિરંતર સમૃદ્ધ કર્યો, એવા વિદ્યાર્થીઓ. મેં તપાસ નથી કરી, પણ એવું બધા લોકો કહે છે કે ભાઈ છેલ્લા 5-6 દાયકામાં જે કંઈ સંશોધનના પુસ્તકો પ્રકાશિત થયા, ગ્રંથો પ્રકાશિત થયા, એમાં બીજી આવૃત્તિ કોઈની થઈ હોય તો તે સુરેશ જોશીની થઈ છે. આમ મુશ્કેલ સંશોધન, એવો શબ્દ મેં વાપર્યો, તમે બધા લાગી પડ્યા છો એ પણ મેં કહ્યું, પણ એને અંતે સંતોષનું આવું એક અનેરું સુખ જન્મે છે. અને એ હકીકત દરેક સંશોધકે મનમાં રાખવી જોઈએ અને ખૂબ જ શ્રમ લઈને સંશોધન કાર્યમાં મચ્યા રહેવું જોઈએ. બીજું તો કંઈ નહીં, પણ એથી જીવન એટલો સમય તો તમને ખૂબ જ અર્થપૂર્ણ લાગશે, વેરી મિનિંગફુલ. કશો એબ્સર્ડનો અનુભવ થશે જ નહીં એક ક્ષણોમાં. જો સંશોધનની સર્વસામાન્ય જે મેથોડોલોજી છે, સર્વસામાન્ય ઇન જનરલ, એનું ખૂબ મહત્વ છે. એનું આપણે નામ પણ પાડેલું છે કે મેથોડોલોજી સાયન્ટિફિક છે, સાયન્ટિફિક મેથોડોલોજી ફોર ઇન્ક્વાયરી એમ છે. તો આ વાતને આપણે બરાબર સમજી લેવી જોઈશે કે એ છે શું, એ મેથોડોલોજીનો આપણે કેટલો વિનિયોગ કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે. પણ આની સાથે ને સાથે હું એક કોન્ટ્રાડિક્ટરી વાત કરું, એક વિરોધાભાસી વાત કરું કે કોઈ પણ સંશોધકે પોતાના વિષયને અનુરૂપ એવી આગવી, મૌલિક જેને કહી શકાય, પોતાની કહેવાય એવી પદ્ધતિ વિકસાવવી પડશે. પેલી સામાન્ય મેથોડોલોજી છે, આ તમારી પર્સનલ મેથોડોલોજી છે. એ બે જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી ગરબડ રહેવાની છે. એવા કેટલાય સંશોધનો છે જે સામાન્ય મેથોડોલોજીમાં તણાઈ ગયા હોય અને એટલા બધા શાસ્ત્રીય અને સૈદ્ધાંતિક ને એવા બધા લાગે કે આપણને એમાં જરા પણ રસ ન પડે અને સાહિત્યિક સંશોધનને તો એ મુશ્કેલીમાં પણ મૂકી દે. ઓનલી ઇફ ઇટ ઇઝ સાયન્ટિફિક ટોટલી, તો તમારે પોતે તમારી એ પદ્ધતિ જન્માવવાની છે. એ વાત હું ખાસ કરવા માંગુ છું. મારી એવી પોતીકી પદ્ધતિની વાત કરું કે હું સુરેશ જોશીનો એક પણ શબ્દ ચૂક્યા વિના એમને ક્લોઝલી વાંચી જતો, એમના દરેક મંતવ્યને પૂરા ધ્યાનથી સમજતો. જુઓ, BA MA દરમિયાન તો કોણ કેટલું વાંચે છે એ જુદો સવાલ છે,
આપણે અધ્યાપકો કાયમ કહેતા હોય છે ભાઈ સઘન વાંચનનો મહિમા સઘન વાંચન, પણ કોણ કરતું હોય કોને ખબર. પણ પીએચડીમાં તો એ અનિવાર્ય બની જાય છે. એમની દરેક સર્જનાત્મક વસ્તુને હું મન અને હૃદયથી એવી તો ઠરવા દેતો જેથી મને રસાનુભવ થાય. એસ્થેટિક એક્સપિરિયન્સ મને મળવો જોઈએ. જનાંતિકે હોય કે કાવ્ય હોય મૃણાલ વિષયનું કે એમની નવલકથા હોય છિન્નપત્ર કે મરણોત્તર. આ પ્રકારનો જે અભિગમ છે એનું પરિણામ એ આવેલું કે સુરેશ જોશીની સૃષ્ટિ વિશેનો એક ચોક્કસ પ્રતિભાવ ચોક્કસ મારા મનમાં પ્રગટેલો કે હી ઇઝ સુરેશ જોશી, ધીસ ઇઝ સુરેશ જોશી. આ જે રિએક્શન અથવા તો આ જે આપણી આગવી સંપત્તિ આપણા વિષય અને વિષયની જો આપણે હાંસલ નથી કરી તો મુશ્કેલી થવાની છે. હવે એનું પરિણામ એ આવ્યું કે બીજા લોકોએ સુરેશ જોશીને વિશે શું પ્રતિભાવ આપ્યા છે તે પણ મને દેખાવા માંડ્યું, અને સરવાળા બાદબાકી શરૂ થઈ ગયા. એક પ્રક્રિયા શરૂ થઈ ગઈ. અધ્યયનને વિસ્તરવાને માટેની જગ્યા મળી ગઈ. એટલે મને બધું ફટાફટ દેખાવા માંડ્યું. એટલે આ મુદ્દાને હું વધારે ન વિસ્તારું, એટલું જ કહેવા માંગુ કે આ પ્રકારનો સ્વકીય પ્રતિભાવ અને અન્યોના પ્રતિભાવો એ બેના સરવાળાથી અથવા તો એની બાદબાકીથી કે એના ગુણાકાર ભાગાકારથી જે કંઈ જન્મે છે એ પ્રતિભાવનું સંશોધનમાં પાયાનું મહત્વ છે. હું બીજી રીતે એમ કહેવા માંગુ કે આપણે જે કંઈ અધ્યયન કર્યું છે ને રસાનુભવ લીધા છે, ચિંતન મનન કર્યું છે, એના વિના સંશોધન આગળ નહીં વધી શકે. તમે એ વસ્તુ સાંભળેલી છે કે કોઈ પણ સંશોધકે સૌ પહેલા ડેટા કલેક્શન કરવાનું છે, એવો શબ્દ પણ તમે સાંભળ્યો છે, જેને ગુજરાતીમાં આપણે સામગ્રી ચયન કહીએ છીએ. માર્ગદર્શક સાહેબ પણ એવું કહેતા છે કે બધું ડેટા કરી શું છે, બધું તૈયાર છે તારી પાસે વગેરે વગેરે. ડેટા કલેક્શન નામની વસ્તુ બહુ જ મહત્વની છે કોઈ પણ રિસર્ચમાં. હવે એ ડેટા કલેક્શન પર તમે કામ કરો, એટલે કે ડેટા તમારી પાસે હોય ને તમે કામ કરો એના ઉપર, તો જ એના ઉપર સંશોધનની ઇમારત ચણાશે. એટલે કે ડેટા વિના કશું થઈ શકે નહીં. હું કહેવા એ માંગુ, અત્યારે જ કહી દઉં કે જે પેલો પ્રતિભાવ જન્મ્યો ને સરવાળા બાદબાકીથી, જેને હું અંગત સંપદા કહું છું, એ જ મારો ડેટા છે. હું એ મુદ્દા પર આવવા માંગુ છું કે ડેટાનું શું થતું હોય છે બીજા શાસ્ત્રોમાં, બીજી વિદ્યાઓમાં, બીજા સાયન્સીસમાં. જેમ કે પ્યોર સાયન્સીસની વાત કરીએ તો જેમ કે ગણિત વગેરે પ્યોર સાયન્સમાં ગણાય, તો એની સામગ્રી બહુ ક્લિયર છે, આંકડાઓ છે. તમે એને આમ તરત જ ઓળખી શકો છો અને તમારું કામ શરૂ કરી દઈ શકો છો. નેચરલ સાયન્સીસ છે, પ્રાકૃતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન છે, પ્રકૃતિમાં વનસ્પતિ વિજ્ઞાન છે, ભૂસ્તરશાસ્ત્ર છે, વગેરે વગેરે. તો પથરા ઈંટો બધું તમે લાવીને તમારું કામ શરૂ કરી દઈ શકો છો. તમારા સંકલ્પ પ્રમાણે એરિયામાં જેટલું આવતું હોય એ સામગ્રી તમે લાવી દઈ શકો છો. તો એક બાજુ એ નેચરલ સાયન્સીસ છે, એક બાજુ એ પ્યોર સાયન્સીસ છે, અને એનો જે ડેટા છે એ બહુ પાલ્પેબલ, સ્પર્શી શકાય એવો, પકડી શકાય એવો અને ઇઝી છે પ્રમાણમાં. પણ જેને આપણે સોશિયલ સાયન્સીસ કહીએ છીએ, સમાજ વિજ્ઞાનો અથવા તો સમાજ વિદ્યાઓ, ઇકોનોમિક્સ હોય તો શું, અમે લોકો થોડુંક અર્થશાસ્ત્ર ભણેલા ઇન્ટર આર્ટ્સમાં, ત્યારે અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાન જેવા વિષયો પણ રાખતા હતા. અત્યારે કશું રાખતા નથી, બે જરૂરી છે. તો એમાં એમ કહેતા કે માંગ વધશે તો પુરવઠો ઘટશે, અને પુરવઠો વધશે તો આવું બધું માંગ અને પુરવઠાનું બેસાડે. હવે એનું મૂળ કારણ ક્યાં પડેલું છે? માંગ કેમ વધે? મનુષ્યને કારણે, એની જરૂરિયાતોને કારણે. એટલે આખરે સમાજ વિજ્ઞાનોમાં માણસ જ કેન્દ્રમાં આવે છે.
પેલામાં માણસ કેન્દ્રમાં નથી આવતો. ગણિતજ્ઞને શું, રસાયણ વિજ્ઞાનીને શું, કશું નડવાનું નથી. અને જ્યારે આપણે સમાજ વિદ્યાઓમાંથી સાહિત્ય અને કલાઓમાં એટલે કે માનવ વિદ્યાઓમાં આવીએ છીએ, હ્યુમન સાયન્સીસમાં આવીએ છીએ, ત્યારે એ વસ્તુ બહુ જ મહત્વની બની જાય છે કે ધેર ઇઝ મેન ઇન ધ સેન્ટર. મનુષ્ય છે. જો આપણો સર્જક સુરેશ જોશી છે તો એ પણ મનુષ્ય છે, એનો ભાવક છે તે પણ મનુષ્ય છે, એનો આપણે સંશોધક તો એ પણ મનુષ્ય છે. અને આ મનુષ્યના ચિત્તમાં જે કંઈ બધું ચાલે છે, ભાવ જગત અને જ્ઞાન જગત, અને એમાંથી જે કંઈ સાહિત્ય સર્જાય છે, એને વિશે આપણે સંશોધન કરવા નીકળ્યા છીએ. એટલે કમ્પેરેટિવલી વાત બહુ જ મુશ્કેલ છે. પણ એ મુશ્કેલીનો મારો જવાબ આ છે કે આપણે પેલો પ્રતિભાવ સૌ પહેલા સર્જીએ. કેમ કે સંશોધન નહીં તો શરૂ જ નથી થવાનું. એને નજરઅંદાજ કરી દઈએ તો સારા પરિણામો નહીં આવે. આ વિલક્ષણતા જે છે આપણા ડેટાની, બલકે આપણે વિપથગામી થઈ જઈશું. આપણને ખબર નહીં પડે આપણે કઈ દિશામાં જઈએ છીએ. કેટલાય સંશોધનો મેં એવા જોયા છે આપણા, કે વિષય ક્યાં હોય ને માણસે લખ્યું ક્યાં હોય ને વગેરે બધું. એક જણનો વાયવા લેવા ગયેલો તો હું સામાન્ય રીતે એટલું જ પૂછું કે 5 વાક્યમાં તારે સંશોધનની વાત કરી દે મને. મારે આખું નથી વાંચ્યું છે પણ હું એવું કહેતો. સર 5માં કેવી રીતે કહેવાય? મેં 5માં જ કહી શકાવું જોઈએ. તે જો એને આત્મસાત કર્યું છે તો તું 5માં કહી શકવો જોઈએ. પછી એમને કંઈક પ્રયત્ન કરેલો. હું કહેવા એ માંગુ છું કે જો તમે આ ભૂમિકા રાખી હશે, BA MA દરમિયાન એ ભૂમિકા ખરેખર તો ઊભી થઈ ગયેલી હોવી જોઈએ કે આપણે સરસ ભાવક બની ગયા હોય, માત્ર વાચક નહીં. કેટલા બધા રસાનુભવો આપણને મળ્યા, આપણા વિષયના તો ખરા પણ બીજા પણ. આપણને શેક્સપિયરની ખબર પડી, કાલિદાસની, પ્રેમચંદ વગેરેની ખબર પડી. પણ જો એ નથી થયું અથવા તો આછું પાછું થયું છે, તો આપણો જે વિષય છે સંશોધનનો, એમાં તો આપણે બરાબર આ રીતે પાયો નાખવો પડશે, જેને હું ડેટા કલેક્શન કહું છું. સામૂહિક અથવા તો સાર્વત્રિક અથવા તો સંમિશ્ર એવું પ્રતિભાવ દ્રવ્ય ગણું છે. ધારો કે આપણે મુનશીની નવલકથાઓ વિશે સંશોધન હાથ ધર્યું છે, તો શું એમની ગુજરાતનો નાથ વગેરે જે તમામ નવલકથાઓ છે એના ઢગલાને આપણે એની સામગ્રી કહીશું? આપણા સંશોધનની સામગ્રી બધા ભેગા કરી લાવો પુસ્તકો, તેને એમને જીવનકથા 3 ભાગમાં લખી છે, અડધે રસ્તે, સીધા ચઢાણ અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં. તે જમાનામાં સ્વપ્ન સિદ્ધિની શોધમાં છપાયું ત્યારે મુદ્રણ દોષ થયેલો. સ્વપ્રસિદ્ધિની શોધમાં એવું છપાયેલું. મુનશી માટે આ કેટલું સાચું જુદી વાત છે, પણ આપણે બધા સ્વપ્રસિદ્ધિની શોધમાં તો હોઈએ છીએ. કશું ખોટું નથી એમાં, પોતે હોઈએ. જો હોય તો પ્રસિદ્ધિ શું કામ ન હોય, હું એવું માનું. પણ એ જીવન કથામાંથી આપણે બધી સામગ્રી લાવીને અહીંયા મૂકી દઈએ, એ બધી હકીકતોને વિગતો લાવીને મૂકી દઈએ, તો એને સામગ્રી કહેવાય? એમની બધી નવલકથાઓનો સાર લખી દઈએ, એવા પ્રકરણો મેં જોયા છે. મળેલા સાર, પછી આનો સાર, ટૂંકમાં બધું આપ. પેલા સાહેબે કહ્યું કોઈ તારે આ કરવું પડશે, એટલે પેલો કરી નાખે. તો આપણે ત્યાંના જે સામાન્ય સંશોધકો છે ને એ એમ જ કરતા હોય છે, આવું જ બધું કરતા હોય છે. એક ક્ષમ્ય છે, એમને ક્ષમા થઈ ગઈ છે, એમને મળવાનું મળી ગયું છે, વાત પૂરી થઈ ગઈ છે. દેટ સ્ટેજ હેઝ ગોન. પણ આપણે જે જમાનામાં જીવીએ છીએ, 21મી સદીમાં જીવીએ છીએ, આટલા બધા સાધનો વચ્ચે, આટલી સરસ એડવાન્સ ટેકનોલોજી વચ્ચે, તો આપણા સંશોધન કાર્યોને આપણે હવે બદલવા જોઈશે. એને શા માટે તમે 500 પાનનું રાખો છો? એને તમે 50 પાનનું પણ રાખી શકો છો, 100 પાનનું પણ રાખી શકો છો. તમારું સંશોધન જ એમાંથી નીકળવું જોઈએ. તમે દુનિયાને જણાવી શકવા જોઈએ કે આ મેં શોધી કાઢ્યું. ભાઈ, અલબત્ત વિજ્ઞાનના જેટલું સ્પષ્ટ આપણે શોધી શકતા નથી, એ જુદી વાત છે. પેલો ગણિતનો સંશોધક 1 + 1 = 2 એમ બતાવી શકે, આપણે નહીં બતાવી શકીએ. પણ આપણે બહુસંમતિ તો ઊભી કરી શકીશું.
જેને કોન્સેન્સસ કહેવાય છે, અનેક લોકો સ્વીકારી શકે એવું તો આપણે કરી શકીએ. એટલે પેલો તો શું કરવાનો કે સંશોધક, મુનશીનો સંશોધક શું કરવાનો, મુનશીએ સર્જેલી જે શબ્દ સૃષ્ટિ છે એને પોતાની રીતે કાપી કૂપીને આમ તેમ ગોઠવીને નવેસરથી તમારી સામે મૂકવાનું. એ પ્રકારનું રિનોવેશન અથવા તો રીફેબ્રિકેશન એવું બધું કરી આપે આપણે. સુગરીનો માળો એના તાંતણા છૂટા પાડીને પછી પોતાની રીતે ગોઠવી આપે. તો દેટ ઇઝ નોટ, એ સંશોધન નથી. એમાં કઈ મેથોડોલોજી શોધવી ને એમાં કયું સાયન્સ ને કયો અભિગમ, એટલે એ તો ચાલી શકશે જ નહીં. કોઈ પણ પદ્ધતિ ઉપર એ ઊભું હોય તો એ પદ્ધતિ કઈ છે તેનું નામ તમે નથી પાડી શકતા. એની સાયન્ટિફિક મેથડ કહેવાનો તો સવાલ જ ઊભો થતો નથી ને ઇન્ક્વાયરી તો એમાં કશી હોતી જ નથી. એક એવું આવડ્યું તેવું બધું ગોઠવી લાવ્યા ને મૂકી દીધું. તો આનું મુખ્ય કારણ એ છે, મેં કહ્યું એ પ્રમાણે, કે એના પાયામાં ડેટા નથી હોતો, ડેટાના મૂળમાં રહેલી જે રસાનુભૂતિ હોવી જોઈએ તે નથી હોતી, રસાનુભૂતિના મૂળમાં રહેલું જે ભાવન હોવું જોઈએ તે નથી હોતું, ભાવનના મૂળમાં રહેલું જે સઘન વાચન છે તે નથી હોતું. એટલે વાચન નથી, ભાવન નથી, રસાનુભૂતિ નથી, તો પ્રતિભાવ બંધાવાનો જ નથી ને પ્રતિભાવ નહીં બંધાય તો વિવેચન કદાચ થઈ શકે, વિવેચન પણ ન થઈ શકે આમ તો, પણ સંશોધન તો નહીં થઈ શકે. સામગ્રી જ હાથ નહીં આવશે. વિષય સાથેનો જે આ સંબંધ છે અને અનુબંધ જેની મેં વાત કરી, એનું જે ફળ, આપણો પાક્કો સંબંધ જે બધા એનું ફળ આ રીતે વાતે મેળવાયેલી સામગ્રી છે. અને હું સાહિત્યિક સંશોધનનો મૂળાધાર ગણું છું એને. એથી સંશોધનનો શુભારંભ થાય છે. હવે એવા શુભારંભ પછી મેં શું કર્યું તે વાત કરું તમને, કે સુરેશ જોશી પરના મારા સંશોધન કાર્યમાં હું આગળ કેવી રીતે થપ્યો. આટલું કર્યા પછી મારી આગળની પદ્ધતિ કેવી હતી. જો સાયન્ટિફિક મેથડ ઓફ ઇન્ક્વાયરી એવું જે નામ આપણે આપ્યું ને, એ જ્ઞાન સંપાદનની જે અન્ય રીતો છે જ્ઞાન મેળવવાની, એમાં શ્રેષ્ઠ છે. દાખલા તરીકે તમને રિવિલેશનથી પણ જ્ઞાન થાય, જ્ઞાન મેળવવાની કે તો મળવાની એ એક પદ્ધતિ છે. એકાએક એવું જાદુ થઈ ગયું એવું થાય, પ્રકાશ થઈ જાય કે ઓ આ વસ્તુ તો આમ છે, રિવીલ થઈ જાય. આપણને બાબા વાક્યમ પ્રમાણની ખબર છે, વડીલો પાસેથી, ગુરુજનો પાસેથી જે કંઈ સાંભળ્યું એ વગર વિચારે સ્વીકારી લઈએ, એ પણ જ્ઞાન મેળવવાની એક રીત છે. ગુરુઓને થયેલું જ્ઞાન કંઈ ખોટું નથી હોતું ને એ રીતે જ્ઞાન થઈ શકે. તમને ઇન્ટ્યુશન થાય એવું પણ બને, સહજપૂર્ણ થાય. ઘણા નથી કહેતા કે મને સાંજ સુધીમાં તાવ આવવો જોઈએ, એને આવતો જ હોય છે. એને ક્યાંથી થયું કોને ખબર. કોમન સેન્સથી પણ આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ. જેમ કે હું અહીંયાથી ભૂસકો મારું 8મા માળેથી, તો શું થાય એની મને ખબર છે. કોમન સેન્સનો સવાલ છે. અંગારાની આપણે મુઠ્ઠી નથી વાળી દેતા ને. આમાં જ્ઞાની થવું ક્યાં જરૂરી છે. પણ આ બધી જે પદ્ધતિઓ છે જ્ઞાન સંપાદનની, સાયન્ટિફિક મેથડ સિવાયની, એમાં ચકાસણીને માટેનો કોઈ અવકાશ ખરો? ના. તમે વેરિફિકેશન નહીં કરીશું. બાબાએ કહ્યું તે માનવું જ પડવાનું કે હું તારા પાણીના લોટા પર ફૂંક મારું છું ને તે બાજુ તારો રોગ મટી જશે. યુ હેવ ટુ બિલીવ. તર્કને જગ્યા નથી આમાં, દલીલને જગ્યા નથી. એને કારણે એ જ્ઞાન ગમે તેટલું સારું અને સરળ લાગતું હોય તો પણ સંશોધનને માટે ઉપયોગી નથી, સંશોધનને મારી નાખતા છે. તો એ મેથડનો કેટલો ઉપયોગ કરવો, સાયન્ટિફિક મેથડનો, એ હું કહેવા માંગુ. અને એમાં મેં શું કર્યું, જેમ કે એ પ્રતિભાવ પર જ હું કામ કરતો હતો, પણ મને જેવું સૂઝે અને જે સૂઝે તે હું નહોતો સ્વીકારી લેતો.
એટલે કે જ્ઞાન સંપાદનની એ બધી રીતોથી હું બચવાની કોશિશ કરતો હતો. મારા કોઈ વિવેચકે સુરેશભાઈની પ્રશંસા કરી છે ધારો કે, અથવા તો ટીકા કરી છે, તો તેના પર હું આંધળો વિશ્વાસ નહોતો જ મૂકતો. સુરેશભાઈની કોઈ પણ સર્જનાત્મક બાબત પર હું આમ જ આફરીન નહોતો પોકારી જતો કે ઓહ કેટલું સરસ કાવ્ય. ધીમે ધીમે શું થતું હતું કે જેમ જેમ વાંચતો હતો તેમ તેમ મને નોંધો કરવાનું સૂચતું હતું, અને વાંચન દરમિયાન જ હું નોંધો કરતો જતો હતો કે આમાં એ નોંધો ધીરે ધીરે મને સરખી લાગવા માંડતી હતી, અને એને કારણે નોંધોનું ક્લાસિફિકેશન થતું હતું, વર્ગીકરણ થતું હતું. એ વર્ગીકરણને કારણે મારા ચિત્તમાં નાની મોટી વિભાવનાઓ બંધાતી હતી. જો પેલું તો ભાવન હતું, પણ હવે વિભાવન. અને એમ કરતા કરતા કેટલાક સત્યો અથવા તો કેટલાક પરિણામ મારી સામે આવતા હતા. જેમ કે હું આખી વાત તો કેવી રીતે કરી શકું, પણ કહું કે સુરેશ જોશીની ટૂંકી વાર્તાઓમાં સન્નિધિકરણ છે એવું મને આ કારણે દેખાઈ ગયેલું. નિરીક્ષણો, વર્ગીકરણ, પછી આ રીતે વિભાવનીકરણ, અર્થઘટન અને આ પ્રકારની પ્રાપ્તિ. મેં એવું સ્ટેટમેન્ટ કરેલું છે અને કાયમ કહેતો હોઉં છું કે સુરેશ જોશી કલ્પનિષ્ઠ સાહિત્યકાર છે. આ પણ મને આ જ રીતે મળેલું સત્ય છે. તમે જુઓ કે આ બે વસ્તુઓ એવી છે કે સુરેશ જોશીની વાર્તા સૃષ્ટિમાં સન્નિધિકરણનો પ્રયોગ છે, સન્નિધિકરણની ટેકનિક છે, અને સુરેશ જોશી કલ્પનિષ્ઠ સાહિત્યકાર છે. એ બે વિશે વિવાદ કરવાનું કોઈને કારણ રહેતું નથી. મારી ભૂમિકા પર એ વિચારી શકે છે, પોતાની ભૂમિકા પર લઈ જઈને પણ વિચારી શકે છે. અલબત્ત મતભેદ હોઈ શકે છે, પણ બહુ સંમતિ તો સાધી આપે જ છે સંશોધન. એટલે આ પ્રકારની જો શોધ આપણે કરી શકીએ, આ પ્રકારના સત્યો અથવા તો આ પ્રકારની હકીકતો સુધી જો આપણું સંશોધન પહોંચી શકે, તો એનાથી રૂડું કશું છે નહીં, એનાથી વધુ કશું હોઈ શકે જ નહીં સાહિત્યિક સંશોધનમાં. એટલે આટલું અંકે કરીએ કે રસાનુભૂતિ લઈ જવાય આપણાથી એવું સઘન વાંચન કરીએ, અને પ્રતિભાવ સ્વરૂપ સામગ્રી પર કામ કરવા માટે તર્કપૂત શોધનો એટલે કે સાયન્ટિફિક મેથડનો ઉપયોગ કરીએ. કેમ કે એ મેથડ જ એવી છે જે તમને તર્કમાં લઈ જવાની છે. બાકી તો એ અતર્કમાં જ રાખશે, અંગતતામાં જ રાખશે, સબ્જેક્ટિવિઝમમાં જ રાખશે. એ ઓબ્જેક્ટિવિઝમમાં લઈ જશે તમને. એમાં તમારી સહજપૂર્ણાઓ નહીં ચાલે, બાબા વાક્ય નહીં ચાલે, આપતજન વાક્ય નહીં ચાલે, કોમન સેન્સ કશું નહીં ચાલી શકે. આ બે વસ્તુઓ જો હશે તો હું માનું છું કે સંશોધન એની રીતે બહુ સુંદર બનવાનું છે. પેલા સંતોષની થોડીક વાત કરીને વ્યાખ્યાનને આપણે સમાપ્તિ તરફ લઈ જઈએ કે આપણે થીસીસ યુનિવર્સિટીમાં સબમિટ કરી દઈએ, પછી ચિંતા રહે છે કે ભાઈ તપાસવા માટે કયા પરીક્ષકને આપશે. હું ભણતો તો તે જમાનાના આગળના જમાનાની વાત કરું, એટલે નરસિંહરાવના જમાનાની. ત્યારે જે પરીક્ષાઓ લેવાતી હતી એમાં પરીક્ષકનું નામ પ્રશ્નપત્ર ઉપર લખવામાં આવતું હતું કે તમારા પરીક્ષક નરસિંહરાવ દિવેટિયા છે, કનૈયાલાલ મુનશી વગેરે વગેરે. કાલ્પનિક કહું છું તમે. એટલે આપણને ચિંતા તો રહે જ ને કે કોને મોકલશે. આપણે જાણતા હોય કે અમુક તો બહુ માથા ભારે છે, અમુક ઉન્નત ભ્રુ છે, એવા બધા શબ્દો, અથવા તો અમુક તો કડક છે, તો આપણું શું થશે એની ચિંતા તો રહે વિદ્યાર્થી તરીકે. અને આપણને એવું અંદરથી થોડુંક એવું પણ થાય કે અમુકને મોકલે તો કેવું સારું. તો બને છે એવું કે આજકાલ તો પરીક્ષકો પોતે જ કહી દેતા હોય છે કે હું પરીક્ષક છું, ફલાણાનું ઠીકણાનું. મારા ગામમાં એવા એક સીઆઈડી ઓફિસર હતા, તે બધાને એવું કે હું સીઆઈડી ઓફિસર છું, હું સીઆઈડી ઓફિસર છું. સીઆઈડી ઓફિસર એવું કહેવાનું હોય, પછી સીઆઈડી શાનો? પણ સમયના રંગ જુદા હોય છે. વાસ્તવિકતાઓ આપણી બહુ જ કરુણ રસથી રસિત છે આજકાલ.
એ જુદી વાત છે, જુદી સ્ટોરી છે, એમાં આપણે ન જઈએ. પણ આપણને આવું વાસ્તવિક રીતે થતું તો હોય છે. એટલે મને થતું હતું કે મારો વાયવા લેવા કોણ આવશે ને મારું શું થશે. હવે પરીક્ષણ માટે છે ને આ સંશોધનના પરીક્ષણ માટે કોઈ વિદ્વાન જ નહોતો મળતો. મારા માર્ગદર્શકને મોહનભાઈ પટેલ વિદ્યાપીઠ વાળા મને કહે કે સુમન બધા ના પાડે છે, શું કરીએ. એક પ્રથિતયશ વિવેચક હતા, એમને એવું કહ્યું કે મારી આંખમાંથી આજકાલ પાણી પડે છે એટલે હું આ થીસીસ નહીં જોઈ શકું. 2-3 જણે સુરેશભાઈનું નામ સાંભળીને જોઈને જ ના પાડી દીધેલી. પણ ચંચી મહેતાએ સ્વીકારેલું અને ચંચી મહેતા મારા વાયવામાં આવેલા. એમને થીસીસ વાંચ્યો જ હોય પણ મને કહે કે અમે તો સુરેશને એવો કંઈ મોટો ગણતા નથી, તમે ગણો છો એવો. હું વિચારમાં પડી ગયો, હવે મારે શું કહેવું. પણ મેં તરત કીધું કે આમાં એવું છે સર, નાના મોટાનો સવાલ નથી, સુરેશ જોશી જે છે તે બરાબર રીતે મેં બતાવ્યા છે. તો કે ઠીક. પછી મને કહે કે તમે આ કંઈક ભદ્ર બુટાલા એવા કોઈ લેખકનું નામ દીધું છે, એ ક્યાંનો છે? મેં કહ્યું કે સર એ તો જે પ્રાસ્તાવિક નિવેદન છે મારું એમાં લખેલું નામ છે ને એ સુરેશ જોશીના પ્રકાશકનું નામ છે. તો કે ઠીક. આમ હું એકદમ વિચારોથી ભર્યો ભર્યો અને થોડોક બીતો પણ ખરો, અને એવા આ રીતે ઠીક ઠીકથી બધું પતાવીને તો આપણને આનંદ થયો કે ભાઈ મારા સમુચિત ઉત્તરોથી એ ચૂપ તો થઈ ગયા અને મને વાયવામાં ઉત્તીર્ણ તો કરી દીધો. છોડો. 1977માં ભાષા ભવનમાં જોડાયો ત્યારે ઇન્ટરવ્યુ વખતે થીસીસ પ્રકાશિત નહોતો થયો તો પેલા એક વિદ્વાન મને કહે કે ભાઈ અમારે તમારામાં કેટલો વિશ્વાસ મૂકો, તમારો થીસીસ હજી પ્રકાશિત નથી. ત્યારે વાઇસ ચાન્સલર ઈશ્વરભાઈ પટેલ હતા, એમને કહ્યું કે એનો થીસીસ પ્રકાશિત છે, તમારે જે કંઈ બીજું પૂછવું હોય તે પૂછો. એમને આદેશ આપી દીધો. મને એમને લેવો જ પડ્યો તે દિવસે, અને હું કેટલા બધા 27 વર્ષ સુધી સુખે મારી કારકિર્દીના મોટા ભાગના વર્ષો ભાષા ભવનમાં અને વિદ્યા પ્રવૃત્તિમાં ગુજારી શક્યો એનો મને ખૂબ આનંદ છે. ભાષા ભવનમાં ન હોત તો આટલું કામ કેવી રીતે થઈ શક્યું હોત એ હું તમારા બધાની યુનિવર્સિટીઓને એના કામો સાથે સરખામણી કરું છું ત્યારે મને સમજાઈ જાય છે કે કેટલું નવું નવું તમારે હવે તો કરવાનું આવે છે. અને છેલ્લી વાત હું એ કહેવા માંગીશ કે જો આ આનંદને તમારે વિકસાવવો છે, આ આનંદની જે સમૃદ્ધિ છે એને વધુ ને વધુ સમૃદ્ધ કરવી છે, તો જે સંશોધનના વિષય પર તમે કામ કર્યું છે એ જ વિષયમાં કંઈ ને કંઈ કર્યા કરજો, કંઈ ને કંઈ. જેમ કે હું મારી વાત કરતો હું સુરેશ જોશી વિશે કેટલા બધા વ્યાખ્યાનો આપી ચૂક્યો છું કારકિર્દી દરમિયાન, અને આજની તારીખે આ તમે જુઓ છો કે શતાબ્દી ઉત્સવ આપણે કરી રહ્યા છીએ. એનાથી શું થશે કે તમારી એક વ્યક્તિતા બનશે કે હી ઇઝ નોટ ઓનલી પ્રોફેસર ઓફ ગુજરાતી, પણ માણસ કહે છે કે પ્રોફેસર ઓફ જનાંતિ કે એમ, એવું પ્રોફેસર ઓફ શેક્સપિયર, ધી શેક્સપિયર, એવા બધા ટાઇટલ હોય છે વિદેશોમાં. તો એવી એક વિશેષતા, એવો એક આપણો હોલમાર્ક બને, આપણો એક એવો સ્ટામ્પ બને તો બહુ જ મજા આવી જાય અને આપણને લાગે કે આપણે સંશોધન કાર્ય કર્યું એ કેટલું સફળ છે. તો આવી બધી વાતો મેં કરી તમને, અને તમને આ પ્રકારનો આનંદ અને સંતોષ મળે એવી મારી ખૂબ જ શુભેચ્છાઓ છે. અને તમને જે કોઈ પ્રશ્નો હોય એની આપણે હવે ચર્ચા કરીએ. હું માનું છું કે મેં ઘણો સમય લીધો હોય અને સમયની જો કોઈ મુશ્કેલી ના હોય તો એ પ્રમાણે આયોજન કરીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. આભાર સુમનભાઈ. આપણે હજી થોડો સમય છે સરની સાથે પ્રશ્નોત્તરી કરી શકીએ. ઓકે. એક વાત તો સર મને એ રસ છે કે નવેસરથી આ વિષય અંગે તમારે વિચારવાનું હોય, જે વિષય પર અમુક વર્ષો પહેલા તમે કામ કર્યું, એટલે એક રીતે કહીએ કે પુનર્મૂલ્યાંકન, તો એમાં કેવી સ્પેસ તમે જોઈ રહ્યા છો? એક બીજું તમારા માર્ગદર્શક વિશે પણ થોડું અમારે જાણવું છે કે વોટ વોઝ ધ રિલેશનશિપ ઓફ ગાઈડ એન્ડ સ્ટુડન્ટ? માર્ગદર્શકને એટલે કે સ્ટુડન્ટ અને ટીચરની જે રિલેશનશિપ છે એનું કહી દઉં મારા પર્ટિક્યુલર દાખલામાં.
કે મોહનભાઈને હું એક પ્રકરણ તૈયાર થઈને મોકલેલું આંગડિયા દ્વારા, એમને જોયું હશે ને પછી હું મળવા ગયેલો વિદ્યાપીઠમાં. મને કે સુમન એટલું બધું પાક્કું અને સરસ છે કે બધા પ્રકરણો મને મોકલવાની જરૂર નથી, બધું પૂરું થાય ને ત્યારે મને મોકલજો, હું નિરાતે જોઈ લઈશ. એટલે એમના તરફથી મને આ પ્રકારની આશાયશ મળી ગયેલી અને એ રીતે ચાલેલું. પણ મેં માર્ગદર્શક તરીકે જે કામ કર્યું છે અને મારા સ્ટુડન્ટ સાથે કામ કર્યું છે, એમાં એક રિલેશનશિપ ઊભી થતી હોય છે અને એ રિલેશનશિપ પણ બહુ જ મહત્વની છે કે તમે એને હેલ્પ કરવા માગો છો, એ વાત સાચી હોવી જોઈએ. એ હેલ્પ લેવા માગે છે એ વાત પણ સાચી હોવી જોઈએ. મારા 10 જણ તો નોંધાવીને જતા રહેલા છે જુદા જુદા કારણસર. એક જણ તો એવું કે સાહેબ હવે મને તો 3-4 મહિના થઈ ગયા અને એવું થાય છે કે ક્યારે પતશે. 4 મહિનામાં તો ન જ પતે. એક પરમ મિત્ર આપણા સૌના આવ્યા હતા, મને કે ભાષાભરમાં આવ્યા હતા, મારે 2 વર્ષમાં થીસીસ કરવો છે. મેં નહીં થઈ શકે એવી શરત. એ કહી ચૂક્યા છે અહીંયા આ માધ્યમ ઉપર. કહેવાનો મતલબ કે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે પ્રગાઢ સંબંધ ઊભો થવાની આ સંજોગોમાં પૂરેપૂરી શક્યતા છે કે તમે તમારું જેટલું હોય એટલું એને આપી દઈ શકો છો, એની તૈયારી હોવી જોઈએ. મારે તો જુઓ ને, એક ગંભીરસિંહ ગોહિલ આવ્યા છેલ્લે, પછી તે પહેલા બીજે ઉપેન્દ્રભાઈ દવે સાહેબ, દવે સાહેબ. એટલે હવે એ બધા લોકો એવા હતા કે જેમની સાથે પછી કોઈ અનુબંધ સચવાયો નહીં. પણ હું એટલું કહું કે મેં કહ્યું એ પ્રમાણે કે પ્રગાઢ સંબંધની શક્યતાઓ છે. શિક્ષકને લૂંટી લઈ શકે માણસ એટલી હદે, એટલો એનો લાભ લઈ શકે. જે પેલો સવાલ કર્યો મને કે પુનર્મૂલ્યાંકન, મને હમણાં કહેવામાં આવ્યું કે અમે સુરેશ જોશીનું પુનર્મૂલ્યાંકન કરવાના છે, તમે લેખ આપશો? મેં કહ્યું કે મને પુનર્મૂલ્યાંકનમાં રસ નથી, કેમ કે હું એવું માનું છું કે સુરેશ જોશીનું સરખું મૂલ્યાંકન પણ નથી થયું. પણ ધારો કે મારે પુનર્મૂલ્યાંકન નો મુદ્દો ધ્યાનમાં રાખીને સંશોધન કરવાનું હોય તો હું જરૂર કરું. અને તે દિવસે હું બિલકુલ વિવેચનાત્મક અથવા તો સમીક્ષાત્મક દ્રષ્ટિબિંદુથી સુરેશ જોશીમાં પ્રવેશું. એટલે મારો એક નિર્ધાર તો એ જ હોય કે પેલો પ્રતિભાવ નક્કી થાય તે પહેલાં મારો એક નિર્ધાર એ હોય કે હું કોઈ પણ વસ્તુ વિશે પ્રશ્ન કરીશ, સ્વીકારીશ નહીં. એમાંથી જે બને તે ખરું, પછી હું હારી જવું એમ પણ બને, અથવા તો મારી વાત સાચી પડે એવું પણ બને. થીસીસનું એક પ્રકરણ છે જેમાં મેં શીર્ષક આવું રાખ્યું છે કે કવિ વિવેચકનું કવિતા સ્વપ્ન. એ શીર્ષક જ સૂચવી દે છે કે સુરેશ જોશીની કવિતા સ્વપ્નવત રહી ગઈ છે, પૂરેપૂરી સિદ્ધ નથી થઈ. પણ પુનર્મૂલ્યાંકનની આ રીતે પૂરેપૂરી શક્યતા હોય છે. વિદેશોમાં આ પ્રકારના ઘણા સંશોધનો થતા હોય છે કે નાવ વોટ વુડ યુ લાઈક ટુ સે. મોટે ભાગે પસંદ એ રીતે ન કરાય કે તમે કેટલું બદલીને અને જુદું કહીને કેટલું કહી શકશો. પણ જો એવો પ્રસંગ પડ્યો હોય તો એને સંશોધનનો સંકલ્પ બનાવીને, એને વિશેના પ્રતિભાવો ઊભા કરીને, એટલે કે સામગ્રી ચયન કરીને, અને એને વિશેની સ્પેશિયલ મેથોડોલોજી, આગવી મેથોડોલોજી ઊભી કરીને તમે એ કામ કરી શકો. એક વસ્તુ બનવાની તે વખતે કમ્પેરેટિવ આઉટલુક દાખલ થઈ જવાની. મેં કરેલું સુરેશ જોશીનું મૂલ્યાંકન અને હવે હું પુનર્મૂલ્યાંકન કરવા નીકળ્યો છું, તે તો બેની વચ્ચે કેટલો તફાવત થશે ને કેટલો લાભ થશે એ જુદી વસ્તુ છે. હું મોટે ભાગે આજકાલ આ પ્રકારની જે વિદ્યાની દિશા છે, સિદ્ધાંત અને શાસ્ત્રની દિશા છે, એને વિશે થોડોક સંતુષ્ટ થઈ ગયો છું. કેમ કે મને એની કેટલીક મર્યાદાઓ દેખાઈ ગઈ છે કે ભાઈ હવે શાસ્ત્ર અને સિદ્ધાંત તો સમજ્યા, પણ અનુભવનું શું? મેં વ્યાખ્યાનમાં પ્રારંભે જ કહ્યું કે પહેલો અનુભવ પછી શાસ્ત્ર. કેમ કે મારો વિષય જ, આપણા સૌનો વિષય જ કળા છે. એ આનંદાનુભવને માટે છે, જ્ઞાનાનુભવને માટે છે. હવે એમાં તમે શાસ્ત્ર લાવીને કેટલું લાવી શકો? એટલે મેં પુસ્તિકામાં, સંશોધન વિશેની પુસ્તિકામાં તો એમ કહ્યું છે
કે ભાઈ એનું પણ શાસ્ત્ર હોઈ શકે, એનો પણ સિદ્ધાંત શું કરવાના હોય વગેરે વગેરે કહ્યું છે. પણ મોટાભાગના લોકો માને છે કે કળામાં કંઈ સંશોધન ન હોય, એન્ડ દે હેવ રાઇટ ટુ સે ધેટ. પણ બીજી બાજુથી સંશોધન હોઈ શકે, કોઈ પણ વસ્તુને તમે શાસ્ત્રીય પદ્ધતિથી સમજાવી શકો, એમાં શું વાંધો છે? હું 8મા માળે કેમ રહું છું તો હું શાસ્ત્રીય રીતે સમજાવી શકું. એટલે બંને વસ્તુમાં પોતાનું નાનું મોટું સત્ય રહેલું છે. આવું કંઈક કહેવાની મને ઈચ્છા થાય. બીજા કોઈ પ્રશ્નો મિત્રોમાંથી કોઈને હોય તો? તમે વાત કરતા હતા એ દરમિયાન નરેશભાઈ અને શરીફાબેન પણ આ વર્ગખંડમાં હતા, છે રાધર આપણી સાથે. બહુ આનંદ થયો મને. એટલે હવે આ એવી વાત છે કે અમે બધા એમ કહી શકીએ કે અમે સુમનભાઈ પાસે ભણ્યા છીએ, કે અમે શરીફાબેન પાસે ભણ્યા છીએ, કે અમે શિરીષભાઈ પાસે ભણ્યા છીએ. આ લક્ઝરી કદાચ આ માધ્યમ આપણને આપે છે. શરીફા નમસ્તે. તો આ એવો વર્ગખંડ થઈ જાય છે કે જેમાં શિક્ષક વિદ્યાર્થીની ભૂમિકા થોડી વધારે વિસ્તૃત થાય છે ને. શરીફાબેન, તમારું સ્વાગત છે. વિપુલભાઈ, તમે કંઈ પૂછવા માંગતા હો તો પૂછી શકો. બીજા મિત્રોને કોઈને કંઈ વાત કરવી હોય તો. મારે એક નાની વાત પૂછવી હતી સાહેબને. અવાજ સંભળાય છે સાહેબ મારો? હા, સંભળાય છે. હા, આપે સુરેશભાઈ વિશે કામ કરવાનું સાહસ કર્યું અને કામ કર્યું સાહેબ. એટલે સર્જક સુરેશ જોશી અને વિદ્વત પૂર્ણ વ્યક્તિત્વ સુરેશ જોશી, એને મૂલવવાનું પ્રમાણવાનું કામ આપે કર્યું. હવે આજે કોઈને સુમન શાહની સર્જકતા અને વિદ્વત્તાને પ્રમાણવી હોય તો તમારી દ્રષ્ટિએ એ સાહસ કોણ કરી શકે, અથવા જેને કર્યું છે એવું સાહસ, એનું કામ કેવું છે? આવો એક મને પ્રશ્ન થયો છે સાહેબ. વિપુલ, તારો પ્રશ્ન બહુ સારો છે, પણ જે માણસ સાહસિક હોય એનું નામ હું કેવી રીતે દઈ શકું? એ પોતે જ દે છે. પણ બધી શક્યતાઓ ખુલ્લી છે. જો આપણો આ નાનો સરખો વર્ગ છે ને, આપણે સૌ એકબીજાથી વર્ષોથી પરિચિત છીએ, એકબીજાના મનો જગતને જાણીએ છીએ, ભાવ જગત, વિચાર જગતને જાણીએ છીએ. એટલે મને થોડીક પેટ છૂટતી વાત કરવાનું મન થાય છે કે આપણે જેટલા કઈ લોકો છે, 50, 75 કે વધુમાં વધુ 100, તે લોકો જો સંશોધનની, વિવેચનની અને એના પ્રભાવે કરીને ગુજરાતી સાહિત્યની સર્જનાત્મક ભૂમિકાઓને જો કંઈ ને કંઈ બદલી શકીએ, કંઈ ને કંઈ એને પ્રેરી શકીએ, તો મને લાગે છે કે આપણા સમયમાં કરવા માટેનું આ મોટું કામ છે. સંશોધનો તો થયા કરશે અને એના બહુ વ્યવહારિક હેતુઓ છે અત્યારે. હવે પીએચડી ન થાય તો આ ન મળે, પેલું ન મળે, એટલે એને મેળવી લેવું હોય છે ને આપણે આપી દઈએ તો એમાં કશું ખોટું પણ નથી. પદ્ધતિઓ સાચવીએ અને શિસ્ત જાળવીએ તો કશું ખોટું નથી. એક વ્યવહારુ કાર્ય છે. પણ આપણામાંનું દરેક જણ જો આવી એક તમન્ના રાખે કે ચાલો આપણે ભેગા થઈને કંઈક કરીએ, આપણે ભેગા થઈને કંઈક આપણા પરિદ્રશ્યમાં કંઈક મિનિંગફુલ એક્ટિવિટીની વાત કરીએ, તો મને લાગે છે કે સ્ટીલ ધેર ઇઝ ચાન્સ. હું 100 માણસો તો જોઈ શકું ઓછામાં ઓછા, અને એ લોકો કોઈને કોઈ રીતે આજની તારીખે પણ સક્રિય છે, એ પણ હું જોઈ શકું છું. એમની ગુણવત્તાઓ મને દેખાય છે, એમની વિશેષતાઓ મને દેખાય છે, પણ એ બધાને જોડનારું સૂત્ર કોઈ છે નહીં. આઈ એમ વેરી સોરી ટુ સે કે આપણી સંસ્થાઓ એ સૂત્ર રચી શકી નથી. એમાં ન જઈએ, પણ આપણે પોતે આપણા એ સૂત્રો ઊભા કરી શકીએ ને આપણે બધા સૂત્રિત થઈ શકીએ. આપણા આ પ્રકારના વર્ગો, આપણી આ પ્રકારની મુલાકાતો આપણે ગોઠવી શકીએ. મેં પ્રારંભે કહ્યું એ પ્રકારે ભલે વર્ગખંડમાં નથી મળાતું, પણ આપણે આ પ્રકારે મળીએ અને અવારનવાર આપણે આપણા પ્રશ્નોની વાતો કરીએ કે ભાઈ આવો એક પ્રશ્ન ઊભો થયો છે તો શું કરીશું, આવું થયું છે તો શું કરીશું. દાખલા તરીકે મને ઘણીવાર એવી ચિંતા થાય છે કે નવલકથા લખાતી જ નથી તો શું થશે. ટૂંકી વાર્તાનું કંઈક ચાલે છે, ગઝલનું ચાલે જ છે, કોઈ પ્રશ્ન જ નથી. એમાં સુધારા માટે શું કરી શકાય? આવા કેટલા બધા પ્રશ્નો છે. વિવેચન તો ઓલમોસ્ટ 2-4 લોકો કરે છે ને, તે પણ એમને કરવું પડ્યું હોય છે અથવા તો એમની ઈચ્છા થોડી ઘણી થઈ છે એટલે કર્યું છે. બાકી એઝ એન એક્ટિવિટી એ આપણને ક્યાં જોવા, કયા વિવેચક પર તમે એવો વિશ્વાસ રાખી શકો કે જે પરિદ્રશ્યની વાત કરી શકે? આ બધું આપણે કરવાનું કામ છે. એમાં આપણે કોઈ નાના કે મોટા છીએ નહીં, આપણે સૌ સરખા જ છીએ.
તો તે વખતે શું થશે કે એક ભૂમિકા બનશે, એક અમે લોકો એવું કહેતા કે ભાઈ there should be a ring of preference. એની આસપાસ આપણે બધા ઊભા હોઈએ, એક કોમન ફ્રેમ ઓફ રેફરન્સ હોય. તો આપણી કોમન ફ્રેમ ઓફ રેફરન્સ આ જ છે કે આપણે સાહિત્યનું કંઈક કરવું છે. આપણા સૌને ભારનો અસંતોષ છે આજની પરિસ્થિતિથી, ભારોભાર. અને એ અસંતોષ આપણે વ્યક્ત કર્યા કરીએ છીએ, એકબીજાની એનો વિનિમય આપણે કરીએ છીએ જુદી જુદી રીતે, ને આપણાથી થાય એટલું કરીએ છીએ. પણ જો આવું કંઈ થઈ શકે તો મને બહુ જ ગમશે, અને એમાં જે કોઈ પ્રકારે જોડાવાનું હશે તો હું જોડાઈશ. એટલે વિપુલ એવા સાહસિકોને ભેગા કરી આપણે એમને નવા નવા વિષયો બતાવીએ કે સુમનભાઈ પર થીસીસ કરવાનું છોડી દે, તારે કરવું હોય તો આ નાના જે 4 કલ્પનો છે ને એમના તેને વિશે કર, અથવા તો આ 4 વાર્તાઓ વિશે કર, લાઈક ધેટ. એટલે બી પોઈન્ટ છે, આપણે એકદમ જ કેન્દ્રગામી થઈ જઈએ. આવા બધા પથારા નથી કરવા, સત્ય શોધવું છે બસ. તો કદાચ આખી સંશોધનની તરેહો બદલાઈ જશે અને બહુ જ મજા આવશે કે અરે એમની પાસેથી મને આ મળ્યું, એમની પાસેથી આ મળ્યું, લાઈક ધેટ. અલ્પાએ એક પ્રશ્ન લખ્યો છે કે સંશોધન કરતી વખતે ઘણીવાર એસ્થેટિક એક્સપિરિયન્સ નથી લઈ શકાતો હોતો, એ ટૂંકમાં મજા નથી આવતી, એમ એનું કહેવાનું છે. ત્યારે શું કરવું, ત્યારે શું કરવું? મારા વ્યાખ્યાનનો પૂર્વ ભાગ જ મેં એમાં ખર્ચ્યો કે સૌ પહેલા રસાનુભવ મળે એ કરો. રસાનુભવ માટે સઘન વાચન, ભાવન, તમારા પ્રતિભાવો, અન્યોના પ્રતિભાવોના સરવાળા બાદ બાકી. આ પ્રકારની જમીન જ્યાં સુધી નહીં રચાઈ હોય, અથવા તો આ પ્રકારનું ખેતર જ્યાં સુધી નહીં ખેડાયું હોય અને વરાપ નહીં આવ્યો હોય તો બીજ રોપાવાનું નથી. એટલે સાહેબને કહી દેવાનું કે હજી સુધી મેં કંઈ વાંચ્યું નથી, મને કંઈ બહુ મજા આવી નથી એમની વાર્તાઓમાં કે એમના નિબંધોમાં, મને એ બધું કરી લેવા દો. સાહેબ એવું કહેશે કે ભાઈ આ બધું તો તું કરીને આવે ને, BA MA થઈ ગયા પછી મારે તને આ બધું કહેવા, એવું એ કહેશે. તો આપણે એવું નહીં કહી શકીએ, કે ના સાહેબ અમને તો કોઈ શીખવાડ્યું નથી. ટૂંકમાં આપણે જ પોતે એ દિશામાં જવું પડશે. સંશોધન ચાલતું હોય તે દરમિયાન પણ આપણે વાંચી શકીએ, એટલે ખૂબ જ સમય આપવો પણ હું મારા દરેક વિદ્યાર્થીને કહેતો કે રોજે તું જમવા બેસે છે 2 સમય, 2 વાર જમવા બેસે છે, 2 વાર નાસ્તા પાણી કરે છે, રાત્રે સૂઈ જાય છે, આ બધું નક્કી છે. એમાં કોઈ જગ્યાએ PhDના કામને માટેની જગ્યા છે? તો કે ના સાહેબ કોઈ વાર બેસું છું, જગ્યા તો નથી પણ ટાઈમ મળે ત્યારે, રજા હોય ત્યારે. મેં ના, એવું નહીં. રોજ જેમ આપણે જમવા બેસીએ છીએ એમ 1 કલાક 2 કલાક જે નક્કી કર્યો છે તમારે બેસી જ જવાનું, જે થવું હોય તે થાય. ભલે એ કલાકમાં કંઈ જ ન થાય, ઊભા થઈ જવું પડે, પણ બેસવાનું એટલે બેસવાનું. આ પ્રમાણે સમયનું જો વ્યવસ્થાપન કર્યું હશે, ટાઈમ મેનેજમેન્ટ કરી હશે, તો પેલો પ્રશ્ન નહીં નડે. રસાનુભવ પણ મેળવી શકે, એસ્થેટિક એક્સપિરિયન્સ પણ મેળવી શકાશે, વાંચન પણ થશે. અને એ દરમિયાન જ મેં ના કહ્યું કે પેલી નાની નાની નોંધો કરવાનું શું છે કે અરે ભાઈ સુરેશભાઈમાં તો આવી રીતે જન્મોત્સવમાં આવું જોવા મળે છે, પેલામાં બે વાર્તાઓ ને આ માણસ ભેગી કરે છે તો શું કરવા કરે છે? મને થયું કે સન્નિધિકરણ કરે છે, જક્સ્ટાપોઝિશન કરે છે. સંજ્ઞા તો ચિત્રકળામાંથી આવી છે, એટલે એ જાણેલી ત્યાં મેં, પણ અહીંયા મને લાગુ પડી ગઈ. તો વાંચન દરમિયાન જ આ બધું મળ્યા કરે, શું કરવા ન મળે? એટલે એવી ચિંતા ન કરવી કે એસ્થેટિક એક્સપિરિયન્સ નથી મળ્યો તો શું થશે. એ પાયો છે, એ પહેલા, પછી બીજું બધું પછી. બીજા કોઈ મિત્રો? ત્યાં જનકભાઈ બોટાદથી બેઠા છે. સુમનભાઈ, જનકભાઈ ઓ છે યાર. નમસ્તે સુમનભાઈ. નમસ્કાર, શું છે? કેમ છો? મજામાં? પ્રણામ. મજામાં છું. યા સર, મારે એક પ્રશ્ન એ હતો કે આપણે જ્યારે તુલનાત્મક સાહિત્યની મધ્યકાલીનના સંદર્ભે તુલનાત્મક સાહિત્ય કરીએ વિષયની દ્રષ્ટિએ, અને આ આધુનિક સાહિત્યમાં જ્યારે નવલકથા કે ટૂંકી વાર્તાના ક્ષેત્રે તુલનાત્મક સાહિત્ય શક્યતા PhD ના સંદર્ભે કરીએ,
ત્યારે એમાં જે ફેરફારો ને અવકાશ છે એના સંદર્ભે થોડુંક આપ જણાવો તો વધારે મને ખ્યાલ આવે. એટલે દરેક યુગનું જે સાહિત્ય હોય છે જેને કારણે આપણે એ યુગનું નામ આપ્યું છે, બરાબર, કે ભાઈ આ અર્વાચીન યુગનું સાહિત્ય, આ મધ્યકાલીન સાહિત્ય, અથવા તો આ ગાંધી યુગનું સાહિત્ય, આ પંડિત યુગનું સાહિત્ય. તો એ નામ આપવા પાછળનો એક આશય છે કે એમાં પાંડિત્ય છે, એમાં ગાંધી દર્શન છે, બરાબર. હવે મધ્યકાલીનમાં જ્યારે આપણે જઈશું ત્યારે મધ્યકાલીન સાહિત્યની પોતાની એક દુનિયા છે કે ભાઈ ઈશ્વરમાં માને છે, જ્ઞાન ભક્તિ વૈરાગ્ય, આ બધા એના સ્ટાન્ડર્ડ જેને કહેવાય, નિયત એને કહેવાય, એવી બધી ભૂમિકાઓ છે. હવે એ ભૂમિકાઓનો તમે ત્યાગ નથી કરી શકતા જ્યારે કમ્પેરેટિવ અધ્યયન કરો છો ત્યારે. ધારો કે તમે મીરા અને નરસિંહનું અધ્યયન કરી રહ્યા, તુલનાત્મક, તમે એમ જ કહેવા માંગો છો ને? હાજી, હાજી, હા, બરાબર. તો બંનેની આ ભૂમિકા તો સમાન છે મધ્યકાળની. હા, બંનેમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યના વિષયો તો સમાન છે. હવે તમે જે મુદ્દો નક્કી કર્યો હોય કે એનું બંનેનું પદ સાહિત્ય, તો પછી પદ એમાં નક્કી બનશે, નિર્ણાયક બનશે કે બંને લખેલા પદો સિવાય આપણે બીજાને નહીં અડીએ. એટલે નરસિંહના શ્રાદ્ધને નહીં અડીએ આપણે, મામેરુને નહીં અડીએ, પદો. અને એ રીતે મીરાના પદોને જ અડીશું અને બીજા કશાને નહીં. તો એ રીતે તમે કરી શકશો, પણ પેલી વ્યાપક ભૂમિકા તો ઊભી જ રહેવાની છે. અર્વાચીનમાં પણ અર્વાચીનતા શેને કારણે કે મનુષ્ય લક્ષી થયું સાહિત્ય, મનુષ્ય કેન્દ્રમાં આવ્યો, ઈશ્વર નહીં. એ બધી ભૂમિકાઓ ચાલુ રહેવાની, સમાજની, સંસ્કૃતિની વાત, મનુષ્ય જીવનના પ્રશ્નોની વાત, આ બધું જે આવ્યું એ ભૂમિકાઓ તો રહેવાની છે. ત્યાં તમે પન્નાલાલનું અને પિતાંબરનું કે કોઈનું કે ઈશ્વર પેટલીકરનું શિવકુમાર જોશી સાથે તુલનાત્મક કરવું હોય તો કરી શકો છો, બરાબર, પણ આ ભૂમિકાઓ વ્યાપક રહેશે એમ. બરાબર. યા યા થેન્ક યુ સર. બીજું કોઈ, બીજા મિત્રો કોઈ? સંજયભાઈ, એક પ્રશ્ન રિદ્ધિનો છે, એનો સર એ પ્રશ્ન તમારા માટે છે. આપણે એ વાત નથી કરી. અનુઆધુનિક સંજ્ઞાના તત્વજ્ઞાનને મળતા અર્થો મળે છે, પણ એનો સાહિત્યિક દ્રષ્ટિએ શાસ્ત્રીય અર્થ મને સ્પષ્ટતાપૂર્વક નથી મળી શક્યો, અથવા એમ કહું કે હું સંપૂર્ણ રીતે નથી સમજી શકી, તો એને ઉકેલવા શું કરવું? આવો પ્રશ્ન છે રિદ્ધિનો. હવે આને અંગે હું થોડીક એવી વાત કરવા માંગુ કે જે સાહિત્યને આપણે આધુનિક ગણીએ છીએ, અથવા તો જે સાહિત્ય કૃતિને આપણે અનુઆધુનિક ગણીએ છીએ, ત્યારે આપણા મનમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ. બીજાએ કહ્યું છે માટે નહીં. આપણે શા માટે એને આધુનિક ગણીએ છીએ? આપણે શા માટે એને અનુઆધુનિક કહીએ છીએ? હવે સામાન્ય સમજ એવી છે કે ભાઈ આધુનિકમાં જે હતું તેનાથી જુદું તે અનુઆધુનિક. આપણે ત્યાંની જે સમજ છે બહુ જ પ્રાથમિક, તે આ પ્રકારની છે. પણ આ સમજ બરાબર નથી. અનુઆધુનિક સાહિત્યને નામે વિશ્વભરમાં જે કંઈ સર્જાયું છે તે આપણે જાણતા નથી. એટલે આપણે આપણી જે દ્રષ્ટિમતી છે, આપણી જે વ્યાખ્યા છે અનુઆધુનિકની, એ રીતે જ આપણે એને સમજીશું. અને બેનનું શું નામ કીધું? રિદ્ધિ. હા, એને જે સમજી લીધેલું છે શાસ્ત્ર તરીકે, તે બરાબર છે. એ શાસ્ત્રને હજી વધારે ને વધારે સમજશે તો એને એમ પણ થશે કે ભાઈ, જેને કેરિકેચર કહેવાય, ઠઠ્ઠા ચિત્રો, એ પણ અનુઆધુનિકતાનો એક મોટો આવિષ્કાર છે. આપણે ત્યાં એ પ્રકારનું લખાયું નથી. હવે એ રચનાઓ જે અનુભવવા માંગે છે અનુઆધુનિક રૂપે, ત્યારે એક ભૂમિકા આ બનશે કે એમાં અનુઆધુનિકના કયા તત્વો છે, અને જો એ તત્વો એને જોવા મળશે તો એને આનંદ આવશે. પણ આ બધી જ વસ્તુઓને હું ઉપલી સપાટીની જ ગણું છું, પ્રારંભિક જ ગણું છું. કેમકે આખરે તો એ કૃતિ બની હોવી જોઈશે, આખરે તો એમાંથી આપણને રસાનુભવ પ્રાપ્ત થવો જોઈશે. આપણને રસાનુભવ થયો હશે ત્યાર પછી આપણે કહી શકીશું કે એમાં અનુઆધુનિકતાના આ બધા ઉન્મેષો પણ પ્રગટ્યા છે, આ બધા ડાયમેન્શન્સ પણ મને જોવા મળે છે. જો એ કૃતિ તરીકે જ નહીં અનુભવાતી હોય, રસાનુભવ જ નહીં કરાવતી હોય, એટલે સાહિત્યનું જે મૂળ પ્રયોજન છે એ જો ત્યાં સિદ્ધ નહીં થયું હોય, તો એને વિશે શું સંશોધન કરી શકવાના?
એ થયા પછી વધારાનું આપણે કહી શકીએ કે આ કારણે એ અનુઆધુનિક, આ કારણે એ પોસ્ટ મોડર્નિસ્ટ, આ કારણે હું ધારું છું કે એમને પ્રશ્નનો જવાબ હું આપી શકું. બરાબર. બીજો કોઈ પ્રશ્ન છે? સંજયભાઈ કામળિયા છે કે? સંજયભાઈ, રિદ્ધિ તમે આભાર માનો આજે, એવું કરો. અવાજ આવે છે રિદ્ધિબેન? અલ્પા? હા રિદ્ધિ, યસ. હા રિદ્ધિ, તું જ વાત કર, તું જ આભાર માન બધા વતી. બેટા રિદ્ધિ, તું આભાર માને તે પહેલા હું થોડુંક કહી દઉં કે તમારા વર્ગમાં, એટલે કે આ વર્ગ તો ખરો જ, પણ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વર્ગમાં હું અનેક વાર આવ્યો છું અને મને બહુ જ આનંદ થયો છે. મારા ઘણા પરિચયો મહેન્દ્રસિંહ આપ્યા હોય, ઘણા પરિચયો વિનોદ જોશી આપ્યા હોય, પણ મને એટલું બધું સરસ લાગ્યું હોય, ઘર જેવું લાગ્યું હોય. આજે પણ મને એટલું જ સારું લાગ્યું અને મને બહુ જ મજા આવી. અને હું ત્યારે હંમેશા કહેતો, દરેક સભામાં કહેતો છું કે તમને બધાને પણ મજા આવી હશે, કેમ કે તમારા મોઢા ઉપર કંટાળો નથી દેખાતો. તો ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું, આભાર વ્યક્ત કરું છું, અને આ રીતે વળી પાછા આપણે મળીશું. થેન્ક યુ સો મચ મહેન્દ્રસિંહ અને થેન્ક યુ. વિભાગના મિત્રો દિગપાલસિંહ અને વિપુલ અને સૌનો આભાર, તમારા બધાનો આભાર. થેન્ક યુ. હા રિદ્ધિ. તારો અવાજ નથી આવતો બેટા. હા રિદ્ધિ, તારો અવાજ નથી આવતો. યસ. હા યસ. નમસ્તે. હું રિદ્ધિ, ગુજરાતી ભાષા સાહિત્ય ભવન વતી, અને અમારા ભાવનગરની આ સમગ્ર જે ચેતના છે, જે મહેન્દ્રભાઈ પેલા કીધું હતું કે જે અત્યારે સંશોધનના કાર્યોમાં અભ્યાસરત છે, અથવા તો એ ચેતના વતી સુમનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આજે અહીં અમારી સાથે જોડાયા અને અમને આટલું સરસ રસવંતી વાતો કરી, સંશોધનની સાથે જોડાયેલી. ખૂબ ખૂબ આપનો આભાર. થેન્ક યુ. થેન્ક થેન્ક યુ યુ સો સર. મચ. થેન્ક યુ સર. બધાનો ખૂબ આભાર. આ ચોક્કસ ચાલુ રહેશે આપણો આ સંવાદ. ચોક્કસ મળીશું. થેન્ક યુ સૌનો સર. આભાર. આવજો. એન્ડ ટેક કેર પ્લીઝ. હા, ધ્યાન રાખજો. આવજો. આવજો સુમનભાઈ, આવજો. આવજો. યા.